બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામ નજીક થરાદ હાઈવે પર અસામાજિક તત્વો દ્વારા દલિત યુવક પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે। કોતરવાડા ગામના કાજાભાઈ પરમાર નામના યુવક તેના પુત્રને લઈ ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લઈ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં અસામાજિક તત્વો યુવકની મોટરસાયકલ સામે ગાડાગાડી કરી આડાઆડી ઊભી રાખીને તેને રોકવામાં આવ્યો હતો। આ દરમિયાન કોતરવાડા ગામના સુબા ઠાકોર, નિકુલ ઠાકોર અને પ્રેમાબેન ઠાકોરે યુવક સાથે દલીલ કરી અને ગાળો કેમ બોલ્યો તેવી વાતને લઈને ઉશ્કેરાટની સ્થિતિ સર્જાઈ હતી। યુવક દ્વારા ઠપકો આપવામાં આવતા ત્રણેય શખ્સો ટોમી, ધોકા અને લાકડીઓથી યુવક પર હુમલો કર્યો હતો અને ઢોર માર માર્યો હતો। આ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને પહેલા દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। દિયોદર પોલીસે ઘટના સ્થળે પહોંચી તત્કાળ તપાસ શરૂ કરી અને યુવકનું નિવેદન નોંધ્યું હતું। યુવકની હાલત વધુ નાજુક જણાતા તેને આગળની સારવાર માટે પાટણના ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। પોલીસ તરફથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે। દિયોદર પોલીસે યુવકના નિવેદનને લઈને તે દિશામાં તપાસ આરંભી છે। साहेब અમે जाता दवाखाने છોકરાને લઈને માસ ભાઈ દવાખાનું છે લેગડી થોડી પેટ્રોલ પંપ છે પેટ્રોલ પાસે તે પછી અહીંયાથી અમે આડ્યા તે પછી એને સુબાભાઈ અને છોકરો આગળ ગાડી લઈને નીકળ્યો નિકો તે પછી એ મને જેમ તેમ થોડુંક બોલ્યો એટલે પછી તમે આગળ આવો પછી એ નિકો ઘરે જો ઘરે જઈને એના મમ્મીને એના પપ્પાને લઈને આવ્યો એટલે એને એના પપ્પાના સુબાભાઈ સદાભાઈ અને એની મમ્મીનું નામ પેમાબેન એટલે પછી અમે રસ્તામાં આવતા હતા એટલે પછી એની ગાડી આડી કરી બાઈક ગાડી કરી અને અમને ગુરાશી બે સાડે બે બાપ દીકરો ઉતરી સીધા સોડવા માંડ્યા એટલે પછી છોકરો આ રહ્યો તો છોકરો બે ભાન થઈ ગયો મને કોઈ ખબર રહી નહીં ડાયરેક્ટ સોડવા જ માંડ્યા ટોમી સોડી અને લાકડી સોડી અને બીજી કોઈ ફાટો બાટો મારી। પોલીસને એવું કહેવા માગે છે કે અમારે આ બધું હાલ કરો કોઈ દાડો અમારું નામ લેવો જોઈએ નહીં અમારે એવો કેસ કરવાનો છે। આપણા ગુનો કર્યો છે એના ઉપર જે કાર્યવાહી તમારે થતી હોય કરો। 4 વાગે मैं दवाखाने जाता था दवाखाने मैं स्प्रे दवाखाने जा मैं बात ली मारा पप्पा डॉक्टर पर आ जा डॉक्टर पर ना आता था એટલે નિકેશ ભેગો થઈને એમ કીધું એ મારા કાકે એમ કીધું કે તમે ગાલી બોલો કે તમે કે ઉભા રહો કે કે આવું એમ કીધું અને પછી એન પપ્પાને ને મમ્મી લેવા ગયો અને પછી લઈ અને હોસ્યું લઈને આવ્યો હતો અને ટોમી મારા કાકાને માર્યા। ભાઈ જે કાજાભાઈ છે એ મારા કાકાના દીકરો છે તે એમના દીકરાને લઈને દવાખાને ગયા હતા તે પછી તમારા ગામના લુખા તત્વોએ તેમને જીપ ડાલુ લઈને તેમને હાંકલીને એમના ઉપર જીવલેણ હથિયારથી હુમલો કર્યો લાકડી ટોમી દ્વારા અને તેમને અમે ત્યાંથી દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છીએ। ત્યાં આફેર નોંધાઈને ત્યાંના ડૉક્ટરે એવું કીધું છે કે તેમને બહુ તકલીફ છે એના માટે ધારપુર સારવાર માટે લઈ જવા પડશે।